મહેસાણા વિસનગર રોડ ખાતે આવેલ અર્બુદા ધામમાં ગૌકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહંત શ્રી ગોપાલદાસજી મહારાજ દ્વારા ગૌકથાનો લાભ આપવામાં આવ્યો હતો. 2 દિવસીય ગૌકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહંત શ્રી ગોપાલદાસજી મહારાજ બલોલવાળા બિરાજી પોતાની આગવી સંગીતમય શૈલીમાં ગૌકથાનું રસપાન કરાવ્યું હતું. આ સમગ્ર આયોજન અર્બુદા ટ્રસ્ટ તથા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, હોમ, ગૌશાળા કમાલપુર તથા સર્વે ગૌભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌકથામાં સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ 108 ગૌકથાનું આયોજન કરવામાં આવશે, જેના કારણે ગૌમાતા દ્વારા મળતી કુદરતી ભેટ જેવી કે ગૌમૂત્ર, ગાયના છાણ તથા પ્રાકૃતિક ખેતી અને પશુપાલકો તથા મહિલાઓ ગાય માતા રાખીને ગાય માતાની સેવા તથા તેનાથી મળતા લાભોનો વિસ્તૃત પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આપનો પરિચય આપજો અને આજે જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેવા માગશો? મારું નામ જસુભાઈ ચૌધરી, લાલન ગૌશાળા સિદ્ધપુર. અને આજે જે ગૌકથા થઈ રહી છે એનો પ્રારંભ કર્યો છે અને એનો વિષય એ છે કે 108 ગૌકથા કરવી, જેથી કરીને ગાય બચે અને બહેનો ગાય પાળે અને પ્રાકૃતિક ખેતી કરે તો બહેનોને રોજગાર મળે, ગાય પણ બચે અને ગાયની મહિમા પણ ખ્યાલ આવે. કારણ કે અત્યારે ગાયની સ્થિતિ બહુ ખરાબ છે અને સરકારશ્રીના પ્રમાણે આપણે જોવા જઈએ તો પ્રાકૃતિક ખેતી અત્યારે ખૂબ ચાલી રહી છે. તો ઘણા બધા ગૌમાતામાંથી પ્રોડક્ટો તૈયાર થાય છે, ગાયના દૂધમાંથી છે, ઘીમાંથી છે. તો આ બધા ઉત્પાદો બનાવી અને આપણે સ્વરોજગાર કરી શકીએ અને જેથી કરીને ગૌશાળા સ્વાવલંબી બને અને ગાય પૂજનીય છે. અર્બુદા ધામ વડા બાસણાની વચ્ચે આવેલ છે. તેઓ આગળ હું પ્રમુખનો હોદ્દો ધરાવું છું. અહીંયા ગૌકથા ગોપાલદાસજી મહારાજ બલોલ એમના હસ્તે 2 દિવસની અહીં કથાનું આયોજન કરેલ છે. અને એ ગૌકથાનું આયોજન કરવાનું કારણ કે પ્રાકૃતિક ખેતી સાથે આપણે સૌ ભારતના માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબેનો પણ એક દેશ છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી થાય તો નાના મોટા લોકોના જે રોગો થાય છે એ રોગો અટકી જાય. કારણ કે બહુ જ દવાઓનો પ્રવાહ વધી ગયો છે અને દવાઓ જમીનને ખરાબ કરી રાખી છે. એટલે આ પ્રાકૃતિક ખેતી થાય અને લોકોનું એમાં આરોગ્ય સારું રહે. સાથે સાથે ગૌમાતા સાથે આપણે વણાયેલા છીએ. આરોગ્યના પણ એના ગૌમાતાના ગુણો છે અને ગૌમાતાના ગુણો આરોગ્યની જે એમનું જે મૂત્રના આધીન બધા જ એમાંથી આયુર્વેદિક દવાઓ પણ બને છે, એમાં લોકોને ઉપયોગી થઈ પડે છે. સાથે સાથે ગૌમાતા આપણે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા છીએ તો હિન્દુ માતાનું ગૌમાતાથી રક્ષણ થાય છે. તો સૌ બધા આપણે ભારત દેશની અંદર ગૌમાતાને બચાવીએ અને ગૌમાતાનું એલાનથી ગૌમાતાની આવી કથાઓ કરીને લોકજાગૃતિ લાવી અને ગૌમાતાનું વધુમાં વધુ આપણો એ સમાજ અને સમગ્ર દેશ એનો ઉપયોગ કરી શકે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આજે કયા પ્રકારનો કાર્યક્રમ રાખ્યો હતો અને આપનો પરિચય આપજો? જય ગૌમાતા, જય ગોપાલ. ઓમ ગૌશાળા કમાલપુર ટ્રસ્ટી અશ્વિનભાઈ ચૌધરી. અમે આજે પ્રથમ ગૌશાળામાં અર્બુદા ધામમાં રાખેલ છે અને આજથી મુહૂર્ત કર્યું એટલે આપણે 108 કથાઓ ગૌકથાઓ સમાજમાં આપણે રાખેલ છે. તો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તથા ગાય આધારિત બેન દીકરીઓને રોજગારી મળે અને જે ભારત આપણું સોનાની ચીડિયા ગાય આધારિત હતું તે થાય એ હેતુથી આપણે ગાય માતાનો પ્રચાર પ્રસાર કરી અને ગાયથી સ્વાવલંબી રોજગાર અને દરેક ગામે ગામ ગૌશાળાઓ બને અને પ્રાકૃતિક ખેતી થાય તે હેતુથી આપણે આજે આ ગૌકથાનું નિર્માણ કરેલ છે.